દર્શક મિત્રો મજામાં તો છો ને? મજામાં જ રહો હંમેશા. અરીસો અરીસો લાજવાબ છે. મતલબ કે દર્પણ કાચ જે આપણું મોઢું આપણને બતાવે છે. કુદરતે એવી સિસ્ટમ ઘડી છે કે વ્યક્તિ પોતાનું મોઢું ક્યારેય જોઈ શકતી નથી. અને કદાચ જો અરીસો ના હોત તો કેટલો મોટો પ્રશ્ન છે. અરીસો ના હોત તો આપણા ચહેરા કેવા છે એ આપણે ક્યારેય જોઈ ન શકત. આ રીતે અરીસો લાજવાબ છે. એ દરેકના ચહેરાનું સ્વાગત કરે છે. પછી એ ચહેરો હસતો હોય, રડતો હોય, દુઃખી હોય, વિકરાળ હોય, વિકૃત હોય, સંવેદનાથી ભરેલો હોય, આંખોમાં આંસુઓથી ભરેલો હોય ચહેરો, છતાં પણ કોઈ પણ પરિસ્થિતિવાળા ચહેરાનું એ સ્વાગત કરે છે. પરંતુ એની એક ખાસ કઈ આદત છે ખબર છે? એની ખાસ એક આગવી વિશેષતા એ છે કે એ કોઈનો સંગ્રહ કરતો નથી, કોઈને એનામાં સમાવતો નથી, કોઈને એનામાં એ રાખતો નથી. જેમ કે માણસની પ્રકૃતિ, કે માણસ મળે, વાતચીત કરે અને પછી ત્યાંથી વિખૂટા પડે એટલે મનથી એમ થાય, મનથી વિચારે કે હારું આ માણસ તો જો કેવું છે, આ માણસ તો આવું છે, આ માણસ સારું છે, આ માણસ સુશીલ છે, સંસ્કારી છે, આ માણસ ખરાબ છે, બીજાનું ખરાબ બોલ્યા જ કરે છે, બીજાની કોથળી કર્યા જ કરે છે. આવું જજ કરી એ જ વ્યક્તિને આપણા હૃદયમાં રાખીએ છીએ. એવો અરીસો કરતો નથી. એટલા માટે આપણે અરીસાને લાજવાબ કહીએ છીએ કે એ ભલે બધાનું સ્વાગત કરે પણ છતાં કોઈને પણ એની પાસે કે એની સાથે રાખતો નથી. મારી વાત સાચી છે ને? જો સાચી હોય તો ચોક્કસ મને જણાવજો, મને ખૂબ ગમશે.